કોઈ આપણને પૂછે કે આપણે 18 વર્ષની ઉંમરે શું કરતા હતા તો લગભગ બધાનો જવાબ એક સરખો જ હોય. કદાચ કોલેજ જવાનું વિચારતા હોઈશું કે મિત્રો સાથે ફરતા હોઈશું. પણ આજે મારે તમને એક એવા યુવાનની વાત કરવી છે જેણે 18 વર્ષની ઉંમરે ભારત કે સુપર ફાઉન્ડર્સ એવા સ્ટેજ ઉપર ઊભા રહીને કરોડોની ડીલ ફાઇનલ કરી છે. મહારાષ્ટ્રના જલગાંવના એક નાનકડા ગામનો છોકરો જેણે સાયકલ પર અને ઘરે ઘરે જઈને સાબુ ફિનાઇલ વેચ્યા અને આજે એની બનાના ચિપ્સ આખા મહારાષ્ટ્રમાં ધૂમ મચાવે છે. વાત કરવી છે દુર્ગેશ શિંપી અને એના 13 વર્ષના નાના ભાઈ સાઈ. પણ આ સફળતા એમને રાતોરાત નથી મળી. 9 વર્ષની ઉંમરે દુર્ગેશે એના પિતાને ગુમાવ્યો. પિતાનું સપનું હતું કે દીકરો બિઝનેસમેન બને. ઘરની આર્થિક સ્થિતિ નબળી હતી પણ દુર્ગેશના ઈરાદા ડગ્યા નહોતા. એણે નાસિક જઈને હોલસેલમાંથી સામાન લાવીને બેગમાં ભરીને ઘરે ઘરે જઈને વેચવાનું શરૂ કર્યું. એકવાર તો એનું પાકીટ પણ ખોવાઈ ગયું. એમાં એની બધી બચત હતી પણ એ હાર્યો નહીં. એણે 500 રૂપિયા ઉધાર લઈને ફરીથી કામ શરૂ કર્યું. દુર્ગેશને સમજાયું કે જલગાંવના કેળા આખા વિશ્વમાં ફેમસ છે તો કેમ એની ચિપ્સ ના બનાવી શકાય. પણ માર્કેટમાં તો માત્ર મીઠું અને મસાલાવાળી ચિપ્સ મળતી હતી. દુર્ગેશે રિસર્ચ કર્યું અને 15થી વધુ ફ્લેવર્સ લોન્ચ કર્યા. પાણીપુરી, ચીઝ, પેરી પેરી અને મેગી મસાલા. આજે એનો 13 વર્ષનો ભાઈ સાઈ પણ એને પેકેજિંગમાં અને માર્કેટિંગમાં મદદ કરે છે. આ બંને ભાઈઓએ સાબિત કરી દીધું કે ઉંમર એ માત્ર એક આંકડો છે. જો તમારી પાસે સ્કિલ હોય ને તો તમે દુનિયા જીતી શકો છો. જ્યારે એને પૂછવામાં આવ્યું ને કે તું ભણવા જઈશ કે બિઝનેસ કરવા, ત્યારે એણે બહુ સરસ જવાબ આપ્યો કે હું ભણીશ પણ ખરો અને બિઝનેસ પણ કરીશ, કારણ કે હું કોઈનો નોકર બનવા નથી માંગતો. આજ તો ખુમારી છે. આજે એનું ટર્નઓવર લાખોમાં છે અને એને મોટા ઇન્વેસ્ટર્સ પાસેથી ફંડિંગ પણ મળ્યું છે. એનો મંત્ર સ્પષ્ટ છે, શીખલા તો ટીકલા. એટલે જે શીખશે એ જ ટકશે. તો દોસ્તો, જો જલગાંવના 2 નાના ભાઈઓ શૂન્યમાંથી સર્જન કરી શકતા હોય તો તમે અને હું કેમ નહીં? જરૂર છે એક શરૂઆત કરવાની અને પોતાની જાત પર વિશ્વાસ રાખવાની. તમારી મહેનતની સુગંધ એક દિવસ આખા જગતમાં ફેલાશે. બસ તમારી જીદ અકબંધ રાખજો.